રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ગઈકાલે એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 108 જેટલા કેસ નોંધાયા છે। આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 461 ઉપર પહોંચી છે। હાલ 20 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। રાજ્યમાં 441 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 43 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે। રાજ્યમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે। તો રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે। અમદાવાદમાં ગઈકાલે નવા 71 કેસ નોંધાયા છે, જ્યારે એક દર્દીનું મોત થયું છે। કોરોનાથી રાજ્યમાં કુલ 2ના મોત થયા છે। હાલ અમદાવાદ શહેરમાં કુલ 281 એક્ટિવ કેસ છે, જેમાંથી સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં છે। ઉત્તર પશ્ચિમ ઝોનમાં કુલ 95 એક્ટિવ કેસ છે, જ્યારે પશ્ચિમ ઝોનમાં 86 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે।